ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ. હરે કૃષ્ણાય નમઃ. સર્વ મારા મિત્રો ભક્તોને ઓમ નમો નારાયણ. હરે કૃષ્ણાય નમઃ. આજે આપણે સત્સંગમાં વિષય છે ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતા અને ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને બતાવી રહ્યા છે. અર્જુનના અહોભાગ્ય, કેટલા જન્મના અર્જુનના પુણ્ય હશે પાંડવોના, ત્યારે જીવનભર આખું જીવન પરમાત્માએ પાંડવો સાથે વિતાવ્યું અને ક્ષણ ક્ષણની પરમાત્માએ એમની લાજ રાખી મિત્રો. કેટલા ભાગશાળી છે. આવું ભાગ્ય તો મોટા મોટા ઋષિમુનિઓને મળતું નથી. એવા પાંડવો છે મિત્રો. તો આપણે જાણવી કે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને બતાવી રહ્યા છે કે અર્જુન સાંભળ, આ સમુદ્ર એની મર્યાદા કેમ મૂકતો નથી? એની મર્યાદામાં કેમ રહેશે? મારા ડરથી એની મર્યાદા છોડતો નથી. એની મર્યાદામાં રહેશે. જો મર્યાદા છોડે ને અર્જુન સમુદ્રે, તો વિશ્વમાં તને પાણી સિવાય ક્યાંય જોવાનું મળે. બધો વિનાશ થઈ જાય. અને સૂર્યનારાયણ આ આખા વિશ્વને પ્રકાશિત આપે છે. એવા સૂર્યનારાયણ એની મર્યાદામાં રહેશે. કોના કારણે રહેશે અર્જુન? કોના કારણે રહેશે? મારા કારણે રહેશે. એની મર્યાદા મૂકતા નથી મારા કારણે. મારા આદેશનું પાલન કરી રહ્યા છે સૂર્યનારાયણ જેવા. અને એક દિવસ મેં પણ સૂર્યનારાયણને કર્મયોગ બતાવ્યો હતો. આટલી વાત અર્જુને સાંભળે ને ત્યારે અર્જુન ચોંકી ગયો કે કૃષ્ણ શું બોલે છે? કે કૃષ્ણ, તમારો જન્મ મારો જન્મ કદાચ 1-2 માસ આગળ પાછળ હશે, પણ તમે ક્યારેક આવા સૂર્યનારાયણ જેવા મહાન એમને તમે ક્યારેક કર્મયોગ બતાવ્યો? ક્યારે તમે કર્મયોગ બતાવ્યો? આ બધું સાંભળીને અર્જુન ચોંકી ગયો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને થયું કે અર્જુનને ખરેખર ખબર નથી હું કોણ છું. અર્જુન, તને હું માનવ જેવો દેખાઉં છું. અર્જુન, તને હું માનવ જેવો દેખાઉં છું, પણ હું માનવ નથી. અર્જુન, હું માત્ર હું માનવ બનીને આવ્યો છું, એટલે તને સામાન્ય દેખાવશું. અને ખરેખર મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણે બધાને સામાન્ય બતાવ્યા. સામાન્ય બધાને દેખાણા. નાના એના બાળ સખાઓ ભેગા ગાય વાસડા સાર્યા. અને કોઈ ભેદભાવ રાખ્યા વગર બાળ સખાઓના મોઢામાંથી ખાઈ લે. એક આ જગતનો અધિપતિ અને છતાં સામાન્ય થઈ અને જીવન જીવ્યા ભગવાન શ્રી કૃષ્ણ. ત્યારે અર્જુને સવાલ એવા કર્યા છે કે તમે ક્યારે આવા સૂર્યનારાયણ જેવા મહાનને તમે કર્મયોગ બતાવ્યો? ત્યારે મિત્રો ભગવાન એમનું ચતુર્ભુજ રૂપે ભગવાન વિરાટ બની જાય છે મિત્રો. અને આ દ્રશ્ય દેવી દેવતાને જોવા મળ્યું અર્જુનના કારણે મિત્રો. કારણ કે ખજાનો અર્જુન પાસે ઠલ્યો હશે પરમાત્માએ.
અને વિશ્વરૂપ બતાવ્યું ભગવાન શ્રી કૃષ્ણે. આમ એવું એટલું મોટા આકાશ રૂપે સ્વરૂપ બનાવ્યું ભગવાને કે બધા જોઈ રહ્યા. કોણ મિત્રો આની સાથે કોણ યુદ્ધ કરી શકે? તું અર્જુન ખાલી માત્ર નિમિત્ત છો. તું ખાલી માત્ર નિમિત્ત છો. કે તને એવું લાગે છે કે આ મારા યુદ્ધથી બધા એનો વિનાશ થઈ જશે, તને એવું લાગે છે? ના અર્જુન, મેં તને નિમિત્ત બનાવ્યો છે. મેં માત્ર તને નિમિત્ત બનાવ્યો છે. અને જ્યાં ભગવાને મોઢું ખોલ્યું ને ત્યાં કુરુક્ષેત્ર આખું ભગવાનના મોઢામાં બતાવ્યું હતું અર્જુનને. અર્જુન આટલી જ વાર લાગી. આ જે અધર્મીનો વિનાશ કરવો હોય ને તો અર્જુન આટલી જ વાર લાગે. પણ મેં તને નિમિત્ત બનાવ્યો છે અને માનવ બનીને આવ્યો છું. બાકી વિરાટ બનીને વિશ્વનો વિનાશ કરું ને તો ક્ષણ માત્રથી વિનાશ કરી નાખ અર્જુન. ત્યારે અર્જુનને ખબર પડી. ત્યારે મિત્રો અર્જુનને ખબર પડે છે કે આ તો પોતે સાક્ષાત પરમાત્મા છે. ત્યારે અર્જુનને બધું યાદ આવે, ધ્રુજી જાય છે. અર્જુન ધ્રુજવા માંડ્યો કે મેં પ્રભુ તમને જાણી લીધા હતા એમ થઈ જાઓ. ત્યારે મિત્રો એ વિશ્વ સ્વરૂપ દેવી દેવતાઓ બધા દર્શન કરવા માટે આવ્યા હતા. દેવી દેવતાઓ, ભગવાન વિષ્ણુ આવું સ્વરૂપ લીધું હતું મિત્રો. અને બ્રહ્માજી પધાર્યા, દેવોનો રાજા ઇન્દ્ર પધાર્યા, અનેક દેવી દેવતાઓ પરમાત્માના દર્શન કર્યા. અને આ દર્શન અર્જુન દ્વારા બધાને દર્શન થયા મિત્રો, આવા પરમાત્મા. ત્યારે અર્જુન કહે છે કે પ્રભુ હતા એવડા થઈ જાય, મને તમારો ખ્યાલ આવી ગયો કે તમે કોણ છો. ત્યારે પરમાત્મા મૂળ સ્વરૂપમાં આવી ગયા અને અર્જુન પરમાત્માને કહે છે કે ઘણી વખત પ્રભુ તમારા હાથે ખંભા પર હાથ રાખીને ઘણી વખત તમારી મશ્કરી કરી છે, તમારી મશ્કરી કરી છે. પ્રભુ મને ક્ષમા કરજો, તમને ઓળખી ન શક્યો. ત્યારે મિત્રો આ ભગવાનની વાતો એટલી કરુણ છે ને મિત્રો, આપણે એનું વર્ણન કરી ન શકીએ. પરમાત્માની વાતોનું વર્ણન આપણે સામાન્યથી ન થઈ શકે મિત્રો. તો મિત્રો આ ભગવદ્ ગીતાનો પ્રસંગ હતો. ભગવાને અર્જુન દ્વારા ખજાનો ખાલી કર્યા છે અને આવી વાતો તો ભગવદ્ ગીતામાં અનેક છે. આખા વિશ્વની વાતો પરમાત્માએ અર્જુન પાસે ઠેલવી હતી. અને મિત્રો જરૂર સાંભળજો વિડીયો. અમારા ચેનલને ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો મિત્રો. હરિનારાયણ હરિ.